વાત કરીએ સુરતની. સુરતમાં લાંચિયા અધિકારીના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. લાંચિયા અધિકારી નરેશ જાનીના ઘરે સર્ચ ઓપરેશન. 6.5 કલાક સુધી એસીબીની ટીમે અહીં તપાસ કરી. પાલમાં સાંત્વન ન્યૂ ઓન રેસિડેન્સીના નિવાસસ્થાને સર્ચ કરવામાં આવ્યું. લાંચિયા અધિકારીની અપ્રમાણસર મિલકતને લઈ અને તપાસ કરવામાં આવી. ફરિયાદીએ નરેશ જાની પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાઠા ગામના વેપારી અને મેનેજર વિજય ખૂંટે આરોપ લગાવ્યા. 2 લાખની લાંચ નરેશ જાનીએ માંગ્યાનો આરોપ છે. નરેશ જાની પાસે અનેક અપ્રમાણસર મિલકત હોવાનો પણ આરોપ છે. તો લાંચિયા અધિકારી નરેશ જાનીના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 6.5 કલાક સુધી એસીબીની ટીમે અહીં તપાસ કરી. પાલની અંદર આવેલા તેમના રેસિડેન્સી, તેમના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. વાત કરીએ સુરતની. સુરતમાં લાંચિયા અધિકારીના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. લાંચિયા અધિકારી નરેશ જાનીના ઘરે સર્ચ ઓપરેશન. 6.5 કલાક સુધી એસીબીની ટીમે અહીં તપાસ કરી. પાલમાં સાંત્વન ન્યૂ ઓન રેસિડેન્સીના નિવાસસ્થાને સર્ચ કરવામાં આવ્યું. લાંચિયા અધિકારીની અપ્રમાણસર મિલકતને લઈ અને તપાસ કરવામાં આવી.